ददाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तमहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणाश्रवणात्वगादिन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं श्रूयतां देवदेवेश नारायण जगत्पते त्वदीयेनावधानेन कथयिष्ये शुभाकथाः नमस्तस्मै भगवते कृष्णायाद्भूतकर्मणे रूपनामविभेदेन जगत्क्रीडति यो यतः ध्येयः सदा परिभवाग्नमभीष्टदोहम् तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यं वृत्यार्तिहं प्रणतपालभवाप्तिपोतं वन्दे महापुरुषते चरणारविन्दम् ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। बोलिए गीता माता की जय। શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યયનના માધ્યમથી આજે આપણે મહર્ષિ વેદવ્યાસ બુદ્ધિના પ્રગલ્ભ અને બુદ્ધિમત્તાનું સર્વોત્તમ શિખર એવા પ્રાતસ્મરણીય વેદવ્યાસજી દ્વારા રચિત 1,00,000 શ્લોકોથી મંડિત અને આ જગતનું સૌથી મોટું મહાકાવ્ય એવું મહાભારત અને તે મહાભારતમાં બરાબર મધ્યમાં વિસ્તરેલું રમણીય અને ઘટાદાર મહાદ્રોમ એવું શ્રીમદ ભગવદ્ ગીતા જે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના જીવનની પરમ યોગારૂઢ અવસ્થામાં સ્વયં શ્રી કૃષ્ણની યોગારૂઢ અવસ્થામાં જે અમૃતની સરવાણી વહી તે શ્રીમદ ભગવદ્ ગીતાનું આચમન આપણે એ મહાભારત રૂપી મહાસાગરમાંથી કરવાના છે. વાસ્તવિકતા એ છે કે અક્ષરની ઉપાસના દ્વારા આપણે અક્ષરાતીતને ઓળખવાનો આ આપણો યત્ન છે.
શબ્દની સાધના દ્વારા આપણે સૃષ્ટિના સર્જકને સમયના બંધનમાં સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણી બાળ ચેષ્ટા છે. આપણે અશક્તિમાન છીએ, છતાં પણ અધ્યાત્મની ઊંચાઈનું એવરેસ્ટ એ શ્રીમદ ભગવદ્ ગીતાને આંબવા માટેની આપણી આ ક્ષુલ્લક ચેષ્ટા છે. અને ઘડિયાળના આંકડાને ગણતા ગણતા ઘટઘટમાં વસેલા ઘનશ્યામ ને ગીતાના માધ્યમથી સમજવાનો પ્રયત્ન, એક અભિગમ કેટલો યોગ્ય છે, કેટલો યથાર્થ છે એ આપણે જાણતા નથી. પણ મનમાં એક પ્રશ્ન છે કે શું આપણે આપણા અભિગમમાં સફળ થઈશું ખરા? પહેલો જવાબ તો ના જ આવે. પરંતુ આપણે જ્યારે ઊંડો વિચાર કરીએ ત્યારે એમ થાય કે ભગવાન તો કૃપાના સાગર છે. કૃપા એવી વસ્તુ છે કે જેનાથી કોઈ પણ અશક્ય વસ્તુ પણ શક્ય બને. અને એટલા જ માટે આપણે મહાત્મ્યમાં કહ્યું, મુકમ કરોતિ વાચારમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવ. મૂંગાને પણ બોલવાની શક્તિ આપે, અપંગને પણ પર્વત ચડવાની શક્તિ ભગવાન આપે. એ ભગવાનની કૃપા થી આપણે આ એક મહાપ્રયત્નમાં અંશતઃ પણ સફળ થઈશું. એ કૃપાનું જ માધ્યમ છે. એના બે મહત્વના ઉદાહરણ છે. રામ રામ રટતો વાલ્યો લૂંટારો કૃપાના માધ્યમથી મહર્ષિ વાલ્મીકી બની શક્યા અને રામાયણનું મહાકાવ્ય રચી શક્યા. બીજું કશું જ જ્ઞાન નહોતું. અને એક 7 વર્ષનો નાનો બાળક દ્વાદશાક્ષર મંત્ર નારદ ઋષિ પાસેથી શીખીને સ્વયં સૃષ્ટિના નારાયણ પ્રગટ થઈને પોતાની ગોદમાં તેને બેસાડે. આ કૃપા છે. આ કૃપાના માધ્યમથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતાની ઉત્પત્તિ થઈ ત્યારે કઈ સ્થિતિ હતી? યુદ્ધની પાર્શ્વભૂમિ, શંખનાદ થઈ ચૂક્યા છે, યુદ્ધના મંડાણ થઈ ચૂક્યા છે. અને યુદ્ધની પાર્શ્વભૂમિ ઉપર શ્રીમદ ભગવદ્ ગીતાની ઉત્પત્તિ થઈ છે. અને યુદ્ધના એટલા માટે કે રાજ્યના આ યુદ્ધ રાજ્ય જોઈએ એટલા માટે નહોતું. કારણ કે પહેલા જ અધ્યાયમાં અર્જુન સ્વયં કહે છે કે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની છે. મને કઈ આ ન કાંક્ષે વિજયમ, મને વિજયની અપેક્ષા નથી, ન ચ રાજ્યમ સુખાની છે, રાજ્ય કે સુખ પણ મને જોઈતું નથી. તો પછી શ્રીમદ ભગવદ્ ગીતાના આરંભમાં બે પ્રશ્નો ઉદ્ભવે છે. પહેલો પ્રશ્ન એ છે કે મહાભારતના યુદ્ધને ધર્મ યુદ્ધ શા માટે કહ્યું? યુદ્ધ એટલે જ ગળા કાપવા, યુદ્ધ એટલે જ માનવ સંહાર. યુદ્ધ કોઈ પણ રીતે પ્રશંસનીય નથી, સ્તુત્ય નથી. અને છેલ્લી અવસ્થા છે યુદ્ધની. તો આ યુદ્ધ ધર્મયુદ્ધ શા માટે? આ પહેલો પ્રશ્ન. અને બીજો પ્રશ્ન, કૃષ્ણ જેવા અવતારી પુરુષ, પૂર્ણ પુરુષોત્તમ આ યુદ્ધમાં વચ્ચે કેમ પડ્યા? શા માટે ભગવાનને વચ્ચે પડવાની જરૂર હતી? કારણ કે તે તો અવતારી હતા. ધર્મયુદ્ધમાં ધર્મની સંસ્થાપના માટે એમનો જન્મ થયો. આ બે પ્રશ્ન. પહેલો પ્રશ્ન, ધર્મ યુદ્ધ એટલે શું?
કેટલાક લોકો એમ કહે કે જ્યાં યુદ્ધના તમામ નિયમોનું પાલન થતું હોય એને ધર્મયુદ્ધ કહેવાય. એક ચિંતક એવું લખ્યું છે કે ધર્મયુદ્ધ એટલા માટે કે યુદ્ધના તમામ નિયમનું પાલન થાય, અમુક સમયે જ યુદ્ધ થાય, નિશસ્ત્ર ઉપર શસ્ત્ર ન ઉગામાય, આ બધા યુદ્ધના કેટલાક નિયત કરેલા નિયમો છે. એ યુદ્ધના નિયમનું પાલન થાય એટલા માટે ધર્મયુદ્ધ કહેવાય. આ વાત અંશતઃ કદાચ સાચી હશે, પણ એ બધા નિયમનો ભંગ કૃષ્ણ ભગવાને જ કરાવ્યો છે. એટલે ધર્મયુદ્ધ શા માટે છે? તો આ બે ધર્મ વચ્ચેનું યુદ્ધ છે. ધર્મ એટલે આપણા મનમાંથી કાઢી નાખો હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, ઈસાઈ વગેરે નહીં. આ ધર્મનો બે ધર્મ વચ્ચેનું યુદ્ધ છે. અને બે ધર્મ આપણને એટલું જ લાગે છે કે મહાભારત એટલે કૌરવો અને પાંડવ આ બંને ભાઈઓ વચ્ચેનો કૌટુંબિક ઝઘડો હતો. અને કૌટુંબિક ઝઘડામાં ભગવાને પડવાની જરૂર નહોતી, પરંતુ આ કૌટુંબિક ઝઘડો નહોતો. જો કૌટુંબિક ઝઘડો હોત તો કૃષ્ણ ભગવાન વચ્ચે ન પડે. આ બે ધર્મ માટેનું યુદ્ધ હતું, કૌટુંબિક લડાઈ નહોતી. જેવી રીતે આપણે ઉદાહરણથી વધારે સ્પષ્ટ થાય. થોડા વર્ષ આઝાદીની ચળવળ વખતે પૂજ્ય મહાત્માની ગાંધીજીની પ્રેરણાથી મીઠાનો કાયદો તોડવાનો એક આંદોલન શરૂ થયું. તો મીઠાનો કાયદો તોડવો એટલા માટેનો આ ચળવળ નહોતી, પરંતુ સૈદ્ધાંતિક ઝઘડો હતો કે અમને સ્વતંત્રતા. મૂળમાં આ હતો, મીઠાનો કાયદો એ તો એક નિમિત્ત માત્ર હતો, એક પ્રતીક હતો, પણ અમને સ્વતંત્રતા જોઈએ છે. એવી રીતે મહાભારતનું યુદ્ધ એ બે ધર્મ વચ્ચેનું યુદ્ધ છે. સૈદ્ધાંતિક ઝઘડો છે બંને વચ્ચે. સૈદ્ધાંતિક ઝઘડો એટલે કયો સિદ્ધાંત હતો? દુર્યોધન અને એનો પક્ષ એમ માનતા હતા કે વ્યક્તિને, સમાજને, પરિવારને સુખી રાખવા માટે ઈશ્વરની નીતિની કોઈ જરૂર નથી. માણસને સુખી થવા માટે દુર્યોધનના રાજ્યની વેદવ્યાસે મહાભારતમાં પ્રશંસા કરી છે. માણસને શું જોઈએ? રોટી, કપડાં, મકાન, એની જીવનની જરૂરિયાતો પૂર્ણ થવી જોઈએ. રાજાની ફરજ છે કે પ્રજાની આટલી જરૂરિયાતો પૂરી કરે. એમાં ઈશ્વર ક્યાં આવે, નીતિ ક્યાં આવે, ધર્મ ક્યાં આવે? એટલા માટે દુર્યોધન એનો પક્ષ એમ જ માનતો હતો કે પ્રજાને હું સુખી કરું છું, એમાં ઈશ્વરની શું જરૂર છે? એમાં ઋષિની શું જરૂર છે? એમાં નીતિમત્તાની ક્યાં જરૂર છે? જે જેને જોઈએ તે આપવું. આ મારા પ્રજાજનો સુખી રહેવા જોઈએ. એટલે દુર્યોધન વ્યક્તિ જીવનમાં, પારિવારિક જીવનમાં અને રાષ્ટ્રીય જીવનમાં ઈશ્વર વિમુખ વિચારધારામાં માનતો. ઈશ્વરની જરૂર શું છે? આ દુર્યોધનનો સ્પષ્ટ સિદ્ધાંત હતો. 16મા અધ્યાયમાં આગળ આવશે. હું ભોગી છું, હું જ રાજા છું, મારે શું જરૂર છે? હિરણ્યકશ્યપ પણ આ જ માનતો હતો. હું સુખી સંપન્ન છું, હું રાજા છું, ઈશ્વરનો પ્રતિનિધિ છું, તમે મને જ ઈશ્વર ગણો, હું તમને સુખી કરું છું. એમાં ત્રીજી વ્યક્તિ ક્યાં? ઈશ્વર વિમુખ વિચારધારા એ કૌરવોની વિચારધારા. અને પાંડવો સામે પાંડવ પક્ષ હતો. એ એમ સમજતો હતો કે લોકોને સુખી કરવા માટે, વ્યક્તિગત જીવન ઉન્નત કરવા માટે, પારિવારિક સંવાદિતા લાવવા માટે, રાષ્ટ્રની ધરોહર સ્થિર રાખવા માટે ઈશ્વર, ઋષિ ને વચ્ચે લાવવા જ પડશે. ઈશ્વર વિમુખ વિચારધારા, ઈશ્વર વિમુખ વ્યક્તિ, ઈશ્વર વિમુખ સમાજ ક્યારે પણ સુખી થઈ શકતો નથી. કાં તો એને ભૌતિક સંપન્નતા મળે, પણ જીવનમાં એને શાંતિ નથી મળતી.
એને આનંદ પ્રાપ્ત નથી થતો અને માત્ર ભૌતિક સંપન્નતા જ મેળવવી આ જ જીવનનું ધ્યેય નથી. પાંડવોની યુધિષ્ઠિરની વિચારધારા હતી કે ઈશ્વર સન્મુખ સમાજ સુખી થઈ શકે. આ બંને વચ્ચેનો સૈદ્ધાંતિક ઝઘડો હતો. ઈશ્વરને એક પક્ષ વચ્ચે રાખવા, એકના કેન્દ્રમાં ઈશ્વર હતો અને એકના કેન્દ્રમાં આત્મા, પોતાનો વ્યક્તિગત અહંકાર. દુર્યોધન અને એના પક્ષના કેન્દ્રમાં એક વ્યક્તિગત હું છું, હું કરું છું, હું તમને સુખી કરીશ, આ એક વિચારધારા. અને પાંડવો ઈશ્વર સન્મુખ વિચારધારામાં માનતા. અને એટલા માટે કૃષ્ણ ભગવાન કહેતા હતા કે જો ઈશ્વર વિમુખ વિચારધારા એક વખત સમાજમાં સ્થિર થઈ તો હજારો વર્ષ સુધી એવું સામ્રાજ્ય ઉપસ્થિત થશે કે જ્યાં કોઈ નીતિમત્તા નહીં હોય, ધર્મ નહીં હોય, જ્યાં કોઈ સંસ્કાર નહીં હોય. ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી, આવો સમાજ નિર્માણ થશે. અને ભગવાનની ઈચ્છા હતી કે આ એક વૈશ્વિક સમસ્યા છે અને આ વૈશ્વિક સમસ્યાનો ઉકેલ મારે આના સંદર્ભથી આપવો છે. વાત નીકળી છે એટલા માટે કે કોઈ પણ ગ્રંથનો પ્રારંભ વિશ્વની સમસ્યાથી થાય છે. રામાયણમાં ક્રૌંચ અને ક્રૌંચી નું એક યુગલ પક્ષી, બંને જોડું, પક્ષીનું જોડું એક વૃક્ષ પર બેઠેલું. એક શિકારી ત્યાંથી પસાર થતો હતો અને એ પસાર થતા શિકારીએ એમાંથી ક્રૌંચ પક્ષીને બાણ માર્યો. લોહીના ખાબોચિયામાં ક્રૌંચ પડેલું છે. એને જોયા પછી ક્રૌંચી એ એટલો બધો વિલાપ કરે છે, પોતાના પતિને એ બચાવી શકતી નથી. મૃત્યુ પામેલો પોતાનો પતિ પક્ષી રૂપે તરફડિયા ખાય છે અને આ પક્ષીની વિલાપ કરે છે. અને ત્યાં જ વાલ્મીકી ઋષિ ત્યાંથી પસાર થાય છે. આખું દ્રશ્ય એમને દૂરથી જોયું. એક શિકારી જે સશસ્ત્ર છે, બળવાન છે, સક્ષમ છે, અને એક પક્ષી જે નિશસ્ત્ર છે, નિર્બળ છે, નિસ્સહાય છે. કયા કારણથી આ શિકારી આ પક્ષીને માર્યો? શું કારણ? અને પક્ષીમાં પડ્યા પછી ખાબોચિયામાં આ જ્યારે વાલ્મીકી ઋષિનું મન અસ્વસ્થ બને છે અને એ અસ્વસ્થ બને છે, પોતાની કુટીરમાં આવીને બેસે છે. એમને ધ્યાનમાં ચિત્ત લાગતું નથી અને નારદ ઋષિ ત્યાંથી આવે છે. રામાયણનો પહેલો શ્લોક નારદ ઋષિ કહે છે, હે ઋષિ, શા માટે આટલા બધા અસ્વસ્થ છો? વાલ્મીકી ઋષિ એક વૈશ્વિક સમસ્યા નારદ ઋષિને પૂછે છે. એક નિશસ્ત્ર વ્યક્તિને સશસ્ત્ર માણસ હણી શકે કોઈ પણ જાતના કારણ વગર. નિર્બળ વ્યક્તિને સબળ વ્યક્તિ મારી શકે કોઈ પણ જાતના હેતુ વગર. તો આ દુનિયામાં નિર્બળતા અને સબળતા તો સાપેક્ષ છે. આ સાપેક્ષ શબ્દ છે. એક વ્યક્તિ આગળ બીજો નિર્બળ હશે અને બીજો સબળ હશે. તો શું આ દુનિયામાં નિર્બળને જીવવાનો અધિકાર નથી? સબળ જ રાજ્ય કરે તો નિર્બળ ક્યાં જશે? અને સાપેક્ષ રીતે વિચારતા જઈએ તો સબળ છેવટ ઈશ્વર જ થશે. તો આ દુનિયામાં રહી કોણ શકશે, જીવી કોણ શકશે? આ વૈશ્વિક સમસ્યા છે. એક નિરપરાધ પક્ષીને પારધી હણી નાખે એનો શું વાંક હતો? નારદ ઋષિ સમજાવે છે કે હે વાલ્મીકી, આ પારધીએ એટલું જ વિચાર્યું હોય કે જેને મારું સર્જન કર્યું છે એને જ આ પક્ષીનું સર્જન કર્યું છે. મારી અંદર જે રામ છે એ જ રામ આ પક્ષીમાં છે. આ સમજણ જો પારધીમાં આવતી તો આ પારધી આ પક્ષીને હણતો નહીં. તમારે એ કામ કરવાનું છે કે દશરથ નંદન તરીકે રામને નહીં, પણ એક પરમ તત્વ તરીકે રામને વ્યક્તિના જીવનમાં લઈ જાઓ. વ્યક્તિ એ વ્યક્તિમાં રામને લઈ જાઓ અને રામ જોવાની દ્રષ્ટિ આવશે ત્યાં આ એક વૈશ્વિક સમસ્યાનો ઉકેલ આપશે.
અને એટલા માટે રામાયણની રચના છે. મા નિષાદ પહેલો શ્લોક, મા નિષાદ પ્રતિષ્ઠા ત્વમગમ શાશ્વતિ સમા યત ક્રૌંચ મિથુનાદેકમ અવધિક કામ મોહિતા. આ વાલ્મીકી રામાયણનો પહેલો શ્લોક અને એનાથી રામાયણની શરૂઆત થઈ છે. એવી રીતે શ્રીમદ ભગવદ્ ગીતા એક વૈશ્વિક સમસ્યા છે. આ વૈશ્વિક સમસ્યાનો ઉકેલ જગતને આપવાનો છે ભગવાને આ માધ્યમથી. સોક્રેટિસ અને સોફિસ્ટો આ બે વચ્ચે શું પ્રશ્ન હતો? સોક્રેટિસ સ્પષ્ટ રીતે માનતા હતા, ગ્રીક તત્વચિંતક આપણે આગળ ઉલ્લેખ કર્યો છે કે જેને ઋષિ જ કહી શકાય, એ સોક્રેટિસ એમ માનતા હતા, પાશ્ચાત્ય ફિલોસોફીનો પિતા, ફાધર ઓફ વેસ્ટર્ન ફિલોસોફી આ સોક્રેટિસ ગણાય. એ સોક્રેટિસ માનતો હતો કે નીતિનો ખ્યાલ સાર્વત્રિક હોવો જોઈએ. એ વ્યક્તિગત નીતિ ના ચાલે. આ સત્ય બોલવું એ બધા જ માટે નીતિનો ખ્યાલ છે. સોફિસ્ટો નામનો એક વર્ગ હતો, એમ માનતો હતો કે નીતિનો ખ્યાલ સાર્વત્રિક નહીં, નીતિનો ખ્યાલ વ્યક્તિગત હોય. તું જે ગણે તે તારી નીતિ, હું જે ગણું તે મારી નીતિ. આ પ્રમાણે સમાજ ધારણા થઈ શકે નહીં. સોફિસ્ટો એ વ્યક્તિગત નીતિમાં માનતા હતા અને સોક્રેટિસ સાર્વત્રિક નીતિમાં માનતા. અને એટલા જ માટે સોક્રેટિસના ઝઘડો હતો. અને છેવટે સોક્રેટિસને ઝેર આપવામાં આવ્યું અને સોક્રેટિસે સત્ય સિદ્ધાંતો માટે ઝેર પીધું. વિષનો પ્યાલો પી અને મૃત્યુદંડ સોક્રેટિસે સ્વીકાર્યો, પણ સત્ય સિદ્ધાંતો સાથે તેમને બાંધછોડ ન કરી. તો આ નીતિનો ખ્યાલ એટલે ઈશ્વર એટલે શું? ઈશ્વરાધિષ્ઠિત સમાજ સુખી રહી શકે. તો ઈશ્વર એટલે શું? ઈશ્વર એટલે જ સત્ય. શ્રીમદ ભાગવતજીએ પુરાણ તિલક, પુરાણ સંહિતામાં ઈશ્વરની શું વ્યાખ્યા આપી? સત્યમ પરમ ધીમહિ. પહેલા શ્લોકમાં વેદવ્યાસે કહ્યું ઈશ્વરનો અર્થ શું? ઈશ્વર એટલે આપણે એમ સમજીએ છીએ કે આ મૂર્તિ, આ પ્રતિમા, આ મંદિર, આ તીર્થ, એમાં લોકો જે પૂજા કરે તે ઈશ્વર. ઈશ્વરનો ખ્યાલ બહુ જ સ્પષ્ટ રીતે આપણા શાસ્ત્રકારોએ આપ્યો છે. ટ્રુથ, એબ્સોલ્યુટ ટ્રુથ ઇઝ ગોડ. શાશ્વત સત્ય એટલે જ ભગવાન, અને ભગવાન એટલે જ શાશ્વત સત્ય. ગોડ ઇઝ એબ્સોલ્યુટ ટ્રુથ. અને આ સત્યને વચ્ચે લાવ્યા વગર, સાર્વત્રિક સત્યને વચ્ચે લાવ્યા વગર કોઈ પણ સમાજ સુખી ન થઈ શકે, વ્યક્તિ સુખી ન થઈ શકે. અને એટલા જ માટે સત્ય, નીતિ અને ઈશ્વર, આ સત્યરૂપી ઈશ્વરનો રસ ન થાય, એના વિમુખ ન થાય, એટલા માટે ભગવાન વચ્ચે પડ્યા છે. પૂજ્ય દાદાએ, હું જ્યારે ઘણીવાર અહીંયાથી કહીશ, દરેક વખતે દરેક મહાપુરુષનો ઉલ્લેખ કદાચ ન થાય. કોઈક વિચારમાં તમને વિનોબાજી ડોકાતા લાગશે, કોઈક વિચારમાં તમને શ્રી અરવિંદ લાગશે, કોઈકમાં પૂજ્ય દાદાની અનુભૂતિ થશે, કોઈકમાં શ્રીશ્રીની વાત આવશે, કોઈકમાં રામકૃષ્ણ હશે, કોઈકમાં વિવેકાનંદ હશે, તો કોઈકમાં શંકરાચાર્ય હશે, તો કોઈકમાં મહાપ્રભુ વલ્લભાચાર્ય હશે. આ ઈશ્વર નિષ્ઠિત વિચાર, ઈશ્વર ને મધ્યમાં રાખનારી વિચારધારાનો લોપ ન થવો જોઈએ. ઘણા વર્ષો પહેલા નહીં, થોડા જ વર્ષો પહેલાની વાત છે. અને આ પ્રસંગ એવી વ્યક્તિએ કહ્યો છે કે જેના શબ્દે શબ્દ શાસ્ત્રયુક્ત છે. એ પૂજ્ય દાદાએ આ વાત કહી હતી કે એકવાર અમેરિકન મેગેઝિનમાં એક પ્રસંગ આપ્યો. વાર્તા નહીં, ઘટના આવી. વાર્તા કલ્પિત હોય અને ઘટના વાસ્તવિકતા સાથે જોડાયેલી. એનો હેડિંગ હતો એથેઇસ્ટ ટીચર ડિસમિસ્ડ. નાસ્તિક શિક્ષકને બરતરફ કરાય. અમેરિકાની એક યુનિવર્સિટીની વાત હતી કે એક યુનિવર્સિટીના ચાન્સેલરે કોઈ પણ કારણ વગર એક શિક્ષકને યુનિવર્સિટીમાંથી ડિસમિસ કર્યો.
સેનેટમાં આ ચાન્સેલરને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ શિક્ષકને કાઢવાનું તમારું કારણ શું વાત છે? એનો કન્ટેન્ટ બરાબર નથી, વિદ્યાર્થીઓ સાથેનો એનો વ્યવહાર બરાબર નથી, એની વર્તણૂક બરાબર નથી, એ ચારિત્ર્યનો ભંગ કર્યો છે. ચાન્સેલરે આખી સેનેટમાં કોઈ પણ પ્રકારની વાત છુપાવ્યા વગર એક જ કારણ આપ્યો, આ વ્યક્તિ ઈશ્વરને માનતો નથી, એટલા માટે મેં એને ડિસમિસ કર્યો છે. કયા અર્થમાં કહ્યું હશે? આ ચાન્સેલરે કહ્યું કે જે વ્યક્તિ ઈશ્વરને એટલે સત્યને ન માનતો હોય તેને કોઈનો ડર નથી દુનિયામાં, એ કશું પણ ખરાબ કરી શકશે, એની કોઈ મર્યાદા જ નહીં રહે. ઈશ્વર એટલે શું? પરમ તત્વ કે જેનો મને ડર છે. આ દુનિયામાં આખું ઉપનિષદનું જ્ઞાન આના ઉપરથી જ નિર્માણ થયું. એક શિષ્ય ફળ લઈને જાય ઋષિની પાસે, મને જ્ઞાન આપો, અને ઋષિ એમ કે હું તને ફળ આપું છું, એવી જગ્યાએ જઈને ખાઈ આવજે કે જ્યાં તને કોઈ જોતું ન હોય. એ ફળ લઈને શિષ્ય ગયો, ફરતા 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 આખો દિવસ ગયો, આ જુએ છે, આ જુએ છે, આ જુએ છે. ઝાડ નીચે બેઠો, નિર્જન છે, પ્રાણી નથી, પશુ નથી, પક્ષીનો પણ અવાજ નથી. હું ફળ ખાવા લાગ્યો, અને ત્યાં જ વિચાર આવ્યો કે કોઈ જોતું નથી, પણ ઈશ્વર તો જુએ છે. ફળ લઈને પાછો ઋષિ પાસે આવ્યો, અને ઋષિને કહે છે, લો આ ફળ. ઋષિએ કહ્યું, કેમ ના ખાધું? કોઈ નિર્જન જગ્યા મળી નહીં, હું નિર્જન વનમાં ગયો, એકાંતમાં ગયો, ખૂણામાં બેઠો, પણ ફળ ખાવા ગયો ત્યારે વિચાર આવ્યો કે કોઈ જોતું નથી, ઈશ્વર મને જુએ છે, એટલા માટે ફળ ન ખાઈ શક્યો. તમે એમ કહો તો કોઈ જુએ નહીં એવી જગ્યાએ જઈને ખાઈ આવજો. ઈશ્વર મને જુએ છે. ઋષિએ કહ્યું કે તને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. આ જ બ્રહ્મ જ્ઞાન. આ દુનિયામાં બધાને છેતરી શકીશ, ઈશ્વરને છેતરાશે. અને એટલા જ માટે આ ચાન્સેલરે કહ્યું. એક પુસ્તક હમણાં થોડોક સમય પહેલા બહાર પડ્યું છે, એનું નામ છે ટ્રાન્સેન્ડન્સ. અને આ પુસ્તક ડોક્ટર આપણા મૂર્ધન્ય રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામે લખ્યું છે. એક અત્યંત બુદ્ધિશાળી પુરુષ જ્યારે આધ્યાત્મિક પુરુષના સંપર્કમાં આવે ત્યારે તેની આખી જે વિચારધારા છે એ કેવી બદલાઈ જાય છે, એનો એક લેખિત વાત ડોક્ટર કલામ સાહેબે કરી છે. અને એ કલામ સાહેબે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રાતસ્મરણીય પૂજ્ય પ્રમુખ સ્વામી ના સંસર્ગમાં જે ક્ષણથી આવ્યા, એ ક્ષણથી આ એક અત્યંત બુદ્ધિશાળી મિસાઇલ મેન, જેને આ ભારતની આપણી આ સદીનો શ્રેષ્ઠ વૈજ્ઞાનિક ગણવો પડે, એ કલામ સાહેબે લખ્યું છે કે એમની આધ્યાત્મિક પ્રતિભા જોઈ અને કેવી રીતે તેમના તરફ ખેંચાયો એ મને ખબર નથી. કઈ ક્ષણ મને તેમના તરફ ખેંચી ગઈ તે ખબર નથી, પરંતુ એટલું સમજો છો કે મારા જીવનના તમામ નિર્ણયોમાં હું તેમને સામેલ કરીશ. અને એમને લખ્યું છે, આ ડોક્ટર કલામ સાહેબે લખ્યું છે કે જે માણસ ઈશ્વરને નથી માનતો તે કોઈ દિવસ નૈતિક રહી શકતો જ નથી. અવતરણ ચિહ્નમાં એમણે લખ્યું છે, હું ઈશ્વરને માનું છું અને ઈશ્વરને માનવાથી મને મારી તમામ સમસ્યાઓનો જવાબ મળેલો છે. અને ઈશ્વરની અનુભૂતિ મને એકવાર નહીં અનેક વાર થઈ છે. આ જ્યારે એક વ્યક્તિ કહેતો હોય ત્યારે ઈશ્વર નિષ્ઠિત વિચારધારા, ઈશ્વરાધિષ્ઠિત વિચારધારા આ સમાજમાં સફળ થઈશું. આ એક તાત્વિક પ્રશ્ન છે, વૈશ્વિક પ્રશ્ન છે. આ વૈશ્વિક પ્રશ્નનો જવાબ દુનિયાને આપવાનો હતો, એટલા માટે ભગવાન વચ્ચે પડ્યા. નહીં તો કૃષ્ણ ભગવાન
શા માટે વચ્ચે પડે? શાશ્વત ધર્મ ગુપ્તા કૃષ્ણ ભગવાનને સમાજને, રાષ્ટ્રને હજારો વર્ષ સુધી આ જવાબ આપવાનો હતો અને તે જવાબ આપવા માટે ભગવાન વચ્ચે પડ્યા. બે પ્રશ્નનો ખુલાસો છે કે મહાભારતનું યુદ્ધ એ ધર્મ યુદ્ધ એટલા માટે બે સિદ્ધાંતો વચ્ચેનો ઝઘડો, અને કૃષ્ણ ભગવાન એટલા માટે પડ્યા કે દીર્ઘકાલીન આ સમાજમાં ઈશ્વરાભિમુખ વિચારધારા સ્થિર થાય, માણસ અનીતિમાન બનતા વિચાર કરે, માણસ ખોટું કરતા વિચાર કરે, એટલા જ માટે ભગવાન વચ્ચે પડે. ત્રીજો પ્રશ્ન થાય કે શું આ યુદ્ધ ભગવાન અટકાવી શકતા નહોતા? ભગવાને શા માટે આ યુદ્ધ નો આટલો બધો યુદ્ધમાં નરસંહાર થવા દીધો? બે કારણ મહાભારતમાં છે. ભગવાને આ યુદ્ધને અટકાવવા માટે છેલ્લી કક્ષાના પ્રયત્નો કર્યા છે. પહેલી વસ્તુ, ભગવાન તો સ્પષ્ટ રીતે શ્રી કૃષ્ણ ભગવાનની નીતિ હતી શઠમ પ્રતિ શાઠ્યમ નહીં. શઠ માણસ જો સત્તા ઉપર બેઠેલો હોય, જેને ઉપદેશથી નીતિમત્તાના વાક્યોથી ના સુધારી શકાય, તેનું હનન કરવું જ પડે. શરીરમાં જે અંગ સડી ગયેલું હોય તેને દવાથી ના સુધરે તો તે અંગને કાપવું જ પડે, તેની સર્જરી કરવી જ પડે. ભગવાને સ્પષ્ટ એક એમની નીતિ હતી કે પાશવી સત્તા સાથે, પાશવી વિચારધારા સાથે તમે સમાધાન કરશો તો પાશવી વિચારો તમારે થોડાક અપનાવવા પડશે. પાશવી વિચારધારા સાથે પશુતા ઉપર તો આક્રમણ જ કરવાનું હોય, પશુતા સાથે સમાધાન શક્ય નથી. આ ભગવાનની વિચારધારા. જે પશુત્વ વૃત્તિવાળા લોકો છે તેની સાથે સમાધાન કેવી રીતે શક્ય છે? તે છતાં પણ ભગવાને કહ્યું, મહાભારતમાં ભગવાન કહે છે કે હું હજી પણ મારો પ્રયત્ન કરીશ. વિષ્ટિના પ્રયત્ન ભગવાને, પહેલા તો સંજય આવે છે વિષ્ટિ લઈ, દૂત થઈને, અને દૂત થઈ અને યુધિષ્ઠિરને સમજાવવા આવે છે. ધૃતરાષ્ટ્ર સંજયને મોકલે છે પોતાના દૂત તરીકે કે જા, યુધિષ્ઠિર બધું જ માને છે તો આ પણ માનશે. અને સંજયની વિષ્ટિ એ કુટિલતાનું એક પ્રતીક છે. ધૃતરાષ્ટ્ર, તું આમ છે, સત્યવાદી છે, સાત્વિક માણસ છે, તને આવો ઝઘડો કરીને નરસંહાર શા માટે કરે છે? અને જમીનના ટુકડા માટે આ બધી વિષ્ટિ સાંભળ્યા પછી યુધિષ્ઠિર થોડા હલી ગયા હતા, પણ કૃષ્ણ ભગવાન પાસે બેઠેલા હતા. એમને સંજયને એમ કહ્યું, આ જ્યાંથી નીકળ્યું છે ત્યાંથી શરૂઆત થાય એટલો સંદેશો આપી દેજો. આ વાતો જ્યાંથી નીકળી છે ત્યાંથી એની શરૂઆત થવી જોઈએ. અમે તો તૈયાર જ છીએ. પછી ભગવાને પ્રયત્ન કર્યો. ભગવાન શાંતિદૂત તરીકે કૌરવોની સભામાં ગયા છે, અને કૌરવોની સભામાં ધૃતરાષ્ટ્રને પહેલા મળ્યા છે. હે ધૃતરાષ્ટ્ર, તમે કુરુવંશના વડીલ છો, મોભી છો. આ યુદ્ધ તમે અટકાવી શકો છો. પાંડવોને માત્ર એમના હકનો ભાગ આપી દો. યુદ્ધની કોઈ જરૂર નથી. તમે જાણો છો કે દ્યુતમાં ખોટી રીતે પાંડવોને આ લોકોએ છેતરપિંડી ધરાવ્યા છે. 12 વર્ષનો વનવાસ પૂરો થઈ ગયો શરત પ્રમાણે. 13મું વર્ષ ગુપ્તવાસ પૂરો થઈ ગયો. હવે પાંડવો જ્યારે 13 વર્ષ પછી બહાર આવ્યા છે ત્યારે તમારી એટલી ફરજ છે કે પાંડવોને એમનો ભાગ આપી દેવો જોઈએ. આ યુદ્ધ થી કોઈનું હિત નથી સદાવા. ધૃતરાષ્ટ્ર, વિકન્ડ પેરેન્ટલ કંટ્રોલ, બધું જ તમારી વાત સાચી છે, પણ દુર્યોધન આગળ મારું કશું ચાલતું નથી. ભગવાને કહ્યું કે આટલું પહેલેથી જ કહ્યું હોય તો હું દુર્યોધનને સમજાવવા. પછી ભગવાન તો ભીષ્મ, ભગવાન કહે છે હે ભીષ્મ પાસે જાય, હે ભીષ્મ, ભવિષ્યમાં યુદ્ધ થશે તો તેની જવાબદારી આ બે જ વ્યક્તિઓ પર આપવાની છે. તમે છો ને એક હું છું.
તમારા યુદ્ધને રોકી કેમ શકવાનો રોકતાનો પ્રયત્ન કેમ નથી કરતા? મહાભારતમાં એક જોવા મળે છે, સદગુણ જ્યારે એનો અતિરેક થાય ત્યારે દુર્ગુણ થઈ જાય છે. સદગુણનો અતિરેક, ગાંધારીએ સદગુણનો મારા પતિ પાછળ મારે પાટા બાંધવા જ, આ સદગુણનો પાતિવ્રત્યનો અતિરેક છે અને છેવટે દુર્ગુણ થયો. છોકરાઓને યોગ્ય દિશા ના ચીંધી શકે. ભીષ્મનો સદગુણ, મારે પ્રામાણિક રહેવું જોઈએ સત્તાને, આ મારી પ્રતિજ્ઞા છે, એ પ્રતિજ્ઞાનું અક્ષરશઃ પાલન સદગુણનો અતિરેક છે, છેવટે બધાનું અહિત થયું. કર્ણનો અતિરેક, મિત્રને પ્રામાણિક રહેવું જ જોઈએ, પણ એને એ વિચાર્યું ને કે મિત્ર યોગ્ય જગ્યાએ યોગ્ય રસ્તે જતો હોય તેને પ્રામાણિક રહીશ. સદગુણ જ્યારે અતિરેક થાય, એ પણ મહાભારતમાં આગળ આવશે ત્યારે જોઈશું, ત્યારે દુર્ગુણમાં પરિણમે છે. ભગવાને ભીષ્મને કહ્યું, ભીષ્મ દાદા, હજી વિચાર કરો, આ યુદ્ધને તમે અટકાવી શકો છો, હું તો એ તૈયારી સાથે આવ્યો છું. ભીષ્મએ પોતાની પ્રતિજ્ઞાને વચ્ચે લાવ્યા. દ્રોણાચાર્યને કહ્યું, દુર્યોધન ભગવાનને છેવટે બાંધવા માટે, કૃષ્ણ વિષ્ટિનો પ્રસંગ અદ્ભુત પ્રસંગ છે. એક ભગવાનની નીતિનું એક સુવર્ણ પ્રકરણ છે કૃષ્ણ વિષ્ટિનો પ્રસંગ મહાભારત. એમને કેટલો પ્રયત્ન કર્યો છે સમજાવવા માટે, અને જ્યારે નિષ્ફળ ગયા ત્યારે પરિણામ શું આવ્યું કે કુંતા માતા એ બે વસ્તુ સહન કરી શક્યા. અન્યાય થયો, પોતાના પુત્રને લાક્ષાગૃહમાં બાળવાનો પ્રયત્ન કર્યો, દ્યુતમાં છેતરપિંડી થઈ, બધું જ કુંતા માતાએ સહન કર્યું, પણ કુંતા માતા બે વસ્તુ તેમનાથી સહન ના થઈ. પહેલી વસ્તુ, કૌરવો જે જ્યારે અનીતિના આચરણની મર્યાદા વટાવી દીધી, અને એક મહાભારતની સામ્રાજ્યની કહી શકાય તે દ્રૌપદીનું ચીરહરણ ભર સભામાં કરવામાં આવ્યું દુશાસન દ્વારા, ત્યારે કુંતા માતાનો રોષ ભભૂકી ઉઠ્યો છે. હવે આ લોકોને સાચી ન લેવાય. હવે આ લોકોને જો સંભાળવા, કે આ લોકોનો પક્ષ લેવો, એ સર્પને દૂધ પીવડાવવા બરાબર છે. એક ભારતીય નારી આ મહાભારતની અંતિમ મર્યાદાની જે ઓળંગવાની છેલ્લી સીમા છે, ભર સભામાં એક ભારતીય નારીના જ્યારે વસ્ત્રનું હરણ થતું હોય ત્યારે નીતિમત્તાનું આનાથી વધારે અધપતન બીજું શું હોઈ શકે? અને અધપતન હવે ચલાવી ન લેવાય. હવે કૌરવોને દંડ આપે જ છૂટકો છે. કુંતા માતાને પહેલું આ નડ્યું. અને બીજી વસ્તુ, શ્રી કૃષ્ણ વિષ્ટિના પ્રસંગમાં ભગવાનને જ્યારે બાંધવા માટે દુર્યોધને પ્રયત્ન કર્યો અને ભગવાનની સાથે યુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો, કેદ કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે કુંતી માતાથી સહન થયો નહીં કે શ્રી કૃષ્ણ તો શાંતિ દૂત તરીકે ગયા, અને શ્રી કૃષ્ણ સાથે આવું વર્તન કરનાર દુર્યોધને એની આ મર્યાદા એ ઓળંગી ચૂક્યો છે, અને એટલા જ માટે હવે ચલાવી ન લેવાય. કૃષ્ણ ભગવાને વિષ્ટિ કરી, મંત્રણા નિષ્ફળ ગઈ. જો કે મહાભારતકાર લખે છે કૃષ્ણ ભગવાનના બધા જ પાસા સફળ થયા છે. એમને મનોબળ તોડી નાખ્યું છે. ધૃતરાષ્ટ્રનું, ભીષ્મનું, દ્રોણાચાર્ય એમને મોરલી ડાઉન કરી દીધા. તમે જે કરો છો, ભીષ્મ યાદ રાખજો કે અન્યાયના પક્ષમાં તમે ઊભા છો અને તમને યશ નથી મળવાનું. ભગવાને કહ્યું કે મારા પરનો અપવાદ પણ દૂર થશે કે મેં પ્રયત્ન નથી કર્યો. એમનું મનોબળ તૂટ્યું, અને પાંડવોએ પોતાની સાત્વિકતા, કે પાંડવોએ પોતાની જે વૃત્તિ છે તે જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે વિષ્ટિ દ્વારા. અને તે વખતે હવે નિશ્ચિત થઈ ગયો. કુંતા માતાએ પોતાના દીકરાઓને કહ્યું કે તમે ક્ષત્રિય પુત્ર હોય તો હવે તમારું ક્ષત્રિયત્વ લાજે નહીં, અને એક ક્ષત્રિય માતા તરીકે હું તમને એ જ કહું છું, પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કર્યા. હવે યુદ્ધ સિવાય છૂટકો જ નથી. અને જ્યારે માતાની આજ્ઞા મળી, શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું
એટલે હવે લગભગ યુદ્ધ નિશ્ચિત થયું. ભગવાન વેદવ્યાસ ધૃતરાષ્ટ્ર પાસે આવે, કારણ કે વેદવ્યાસના 3 પુત્રો, એક ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર. એ ક્યારેક ચર્ચા કરીશું. એમાં એક રાજસ પુત્ર છે, એક તામસ પુત્ર છે અને સાત્વિક. વેદવ્યાસના અંશથી આ ધૃતરાષ્ટ્રનો જન્મ છે. એટલા માટે ધૃતરાષ્ટ્ર આવીને કહે છે કે જો હે ધૃતરાષ્ટ્ર, તમારો ઘોર સંગ્રામ જોવો હોય તો હું દિવ્ય દ્રષ્ટિ આપું છું. આ દિવ્ય દ્રષ્ટિથી તમે આ સંગ્રામ જોઈ શકશો. ધૃતરાષ્ટ્રે કહ્યું કે મારા કુળનો સંહાર હું કેવી રીતે જોઉં? એટલે ધૃતરાષ્ટ્રે વિનંતી કરી કે હું જોવા નથી ઈચ્છતો, હું સાંભળવા ઈચ્છું છું. કારણ કે જોવાય નહીં, એટલા માટે તમે મારા જે મંત્રી છે સંજય, એને દિવ્ય દ્રષ્ટિ આપો. એટલે ધૃતરાષ્ટ્રને બદલે સંજયને મહર્ષિ વેદવ્યાસે દિવ્ય દ્રષ્ટિ આપીને કહ્યું, આ દિવ્ય દ્રષ્ટિ દ્વારા તમે આ સંજય થનારી ન થનારી, દિવસે થનારી, રાત્રે થનારી, બાળ થનારી, માણસના મનમાં થનારી કોઈ પણ ઘટના એ જાણી શકશે. એ કોઈ પણ ઘટના એ સમજી શકશે કે કોના મનમાં શું ચાલે છે. હે સંજય, આ દિવ્ય દ્રષ્ટિ હું તને આપું છું, અને એ દિવ્ય દ્રષ્ટિ દ્વારા તું તમામ ઘટના ને જોઈ શકીશ, જાણી શકીશ, એનો વૃત્તાંત અક્ષરશઃ કહી શકીશ. આ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત સંજય કોણ હતો? સંજયનો જન્મ ગવલગણ ઋષિ, એના પિતા સુત, ગવલગણ નામના સુતનો પુત્ર એ સંજય. અને એ સંજયો મુનિકલ્પસ્તુ જગ્ને સુતો ગવલગણા, મહાભારતમાં ઉલ્લેખ છે. અને તે ધૃતરાષ્ટ્રનો મંત્રી હતો. આ સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી અને મહર્ષિ વેદવ્યાસે ધૃતરાષ્ટ્રને એમ કહ્યું કે એટલું યાદ રાખજો, ધર્મનો જય થશે. હું એ કહી જાઉં છું એક પિતા તરીકે, હે ધૃતરાષ્ટ્ર, ધર્મ જ્યાં હશે યતો ધર્મ તતો જય. આનું આ હોની છે અને કોઈ રોકી શકવાનું નથી. પણ ભવિષ્ય એમ કહે છે જ્યાં ધર્મ હશે તેનો જય થશે. ગાંધારી પાસે દુર્યોધન જાય છે માતાના આશીર્વાદ દેવા માટે, અને તે વખતે ગાંધારી કહે છે કે હે પુત્ર, જેટલું સત્વ અને સત્ય તારામાં હશે ત્યાં સુધી તું વિજયી થઈશ, પછી તારો પરાજય થશે. આ દુર્યોધને કહ્યું. મહર્ષિ વેદવ્યાસના ગયા પછી ધૃતરાષ્ટ્રએ સંજય ની પાસે પૃથ્વી પરના ગીતાનો ઉલ્લેખ ક્યાંથી, ગીતાની શરૂઆત ક્યાંથી થાય છે, અને જુદા જુદા દ્વીપોનો વૃત્તાંત સંજય સંભળાવ્યો ધૃતરાષ્ટ્ર. આ સમયે કૌરવ અને પાંડવોનું યુદ્ધ શરૂ થઈ ચૂક્યું હતું અને યુદ્ધ ચાલતું હતું. અને તે વખતે 10મા દિવસે જ્યારે ભીષ્મ પિતામહ યુદ્ધમાંથી એમનું પતન થયું અને એ જ્યારે ધૃતરાષ્ટ્રે જાણ્યું, ત્યારે સંજયને એમ કહ્યું કે હે સંજય, મને હવે યુદ્ધનો આદિથી અંત સુધીનો વૃત્તાંત સંભળાવ. હવે મને સાંભળવાની ઈચ્છા છે, કારણ કે હવે યુદ્ધ તેની પરિસીમાએ પહોંચ્યું છે. અને તે વખતે સંજય ભગવાનને, આ ધૃતરાષ્ટ્રને શ્રીમદ ભગવદ્ ગીતાનો વૃત્તાંત, આંખે દેખેલો અહેવાલ એ કહે છે. અને એ કહે છે એટલે પહેલો જ ધૃતરાષ્ટ્ર ઉવાચથી ભગવદ્ ગીતાનો પ્રારંભ થાય છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવઃ મામકઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. આ સંજયને પૂછે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો અર્થ થાય ભગવાન દ્વારા ગવાયેલી. ગીતાનો અર્થ જ ગવાયેલી. પદ્યમાં છે એટલા માટે એનું નામ ગીતા છે. શ્રી ભગવાન દ્વારા ગવાયેલી 18 અધ્યાય 700 શ્લોક, એમાં ભગવાન બોલ્યા 574 શ્લોક. અર્જુન 84 શ્લોકમાં પ્રશ્નો પૂછે છે. સંજયના 41 શ્લોક છે. ધૃતરાષ્ટ્રનો માત્ર પહેલો શ્લોક છે.
આ 700 શ્લોક અને 700 શ્લોકમાં ગીતાનો છંદ 644 શ્લોક અનુષ્ટુપ છંદમાં છે, જે આપણે બોલ્યા 32 અક્ષર. પહેલા લીટીમાં 16 અક્ષર, 8 અક્ષર યતિ આવે. યતિ એટલે અટકવા. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે ત્યાં અટકવા. સમવેતાય યોત્સવ ત્યાં અટકવાનું. 8 અક્ષરના 4 ચરણ અને યતિ કહેવાય. આખી ગીતા 32 અક્ષરોમાં 644 શ્લોક 32 અક્ષરો છે. અને આને જ અનુષ્ટુપ છંદ કહેવાય. અને અનુષ્ટુપ છંદમાં છે 11મા અધ્યાયનો પહેલો શ્લોક 33 અક્ષરનો છે. જ્યારે આવશે ત્યારે જોઈશું 3 શ્લોક એ 45 અક્ષરના છે. બીજામાં 29મો, બીજા અધ્યાય 5મા અધ્યાયનો 8મા અધ્યાયનો 10મો અને 15મા અધ્યાયનો ત્રીજો શ્લોક એ 45 અક્ષરના છે. શ્રી ભગવાન વાચ 28 વાર આવે છે. અર્જુન વાચ 21 વાર આવે છે. સંજય વાચ 9 વાર આવે છે અને ધૃતરાષ્ટ્ર વાચ 1 વાર આવે છે. આ ગીતાનું પરિમાણ છે અને તેમાં 18 અધ્યાય છે. 18 નો આંકડો વેદવ્યાસ છે બહુ સૂચક રીતે કયો છે, કારણ કે મહાભારતના 18 પર્વ, ભગવદ ગીતાના 18 અધ્યાય, મહાભારતનું યુદ્ધ ચાલ્યું 18 દિવસ. આ શા માટે 18 નો આંકડો લીધો? તો એનો ઉલ્લેખ શતપથ બ્રાહ્મણમાં છે કે શતપથ બ્રાહ્મણમાં કહું પુરુષો વાવ યજ્ઞ, માનવ જીવન એક યજ્ઞ છે. અને આ માનવ જીવન યજ્ઞ હોવાથી 18 પ્રકારની ઇન્દ્રિયો આપણી પાસે છે. હાથ પગ 18 પ્રકારના, એ 18 ઋત્વિજો કહેવાય. આપણું માનવ જીવન એક યજ્ઞ છે. એ યજ્ઞમાં ઋત્વિજ 2 આંખ, 2 કાન, 2 નાક, 1 ત્વચા, આ વગેરે શરીરના જે ઇન્દ્રિયો છે 18 છે. આ ઋત્વિજો 18 છે. આત્મા યજમાન છે અને બુદ્ધિ એ યજમાન પત્ની છે. અને તેમાં 108 વર્ષ સુધી આ યજ્ઞ ચાલે છે. શતપથ બ્રાહ્મણમાં કહ્યું કે માનવ જીવનનું આયુષ્ય 108 વર્ષ, 100 વર્ષ નહીં. એમાં 24 વર્ષની બાલ્યાવસ્થા એટલે બાળપણ, 48 વર્ષની યુવાવસ્થા, 36 વર્ષની યુવાવસ્થા અને 28 વર્ષનો સાયંકાળ એટલે વૃદ્ધાવસ્થા, 108 ની ગણતરી શતપથ બ્રાહ્મણમાં બતાવી. અને આ યજ્ઞનો નાશ કરવામાં માટે આપણી કુવાસનાઓ, આપણો અહંકાર, આ બધા આ યજ્ઞનો વિધ્વંસ કરવા માટે સતત તૈયાર છે. એટલા માટે 18 ની સંખ્યા છે. અહીંયા હવે આ ધૃતરાષ્ટ્ર પહેલો શ્લોક બોલે છે. હવે એનો માત્ર આપણે આજે શબ્દાર્થ લઈશું, આવતા વખતે એનું વિવરણ. આ શબ્દાર્થમાં એટલું જ કહ્યું, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. સંજયને પૂછે છે ધૃતરાષ્ટ્ર, ધર્મક્ષેત્રમાં કુરુક્ષેત્રમાં સમવેતા ભેગા થયેલા, કુરુક્ષેત્ર રૂપી ધર્મક્ષેત્રમાં એકત્રિત થયેલા, યોત્સવ યુદ્ધની ઈચ્છા માટે એકત્રિત થયેલા, મામકાહા મારા અને પાંડવાશ્ચૈવ પાંડુના પુત્રોએ કિમ કુર્વત શું કર્યું. વિશ્વનું પતન થઈ ચૂક્યું છે, 10 દિવસ યુદ્ધના થયા છે. એટલા માટે ભૂતકાળમાં પૂછે છે આટલા દિવસ શું થયું, કેવી રીતે થયું યુદ્ધ, વિશ્વનું પતન કેવી રીતે થયું. આ એનો શબ્દાર્થ. શ્રીમદ ભગવદ ગીતાને આપણે મહાપુરુષોએ 2 રીતે મૂલવી છે. એક તો ઐતિહાસિક રીતે જે ઘટના ઘટી છે એ પ્રમાણે, અને બીજી રીતે આધ્યાત્મિક ફિલોસોફિકલ રીતે ગીતાની મૂલવણી થઈ છે. એ આધ્યાત્મિક રીતે કોઈ પણ કાવ્યમાં પહેલા અંદરનો ધ્વનિ પ્રાપ્ત કરવાનો, કાવ્યનો ધ્વનિ હોય અને શાસ્ત્રનું રહસ્ય હોય. ગીતાનું રહસ્ય એ જીવનલક્ષી ફિલોસોફિકલ પણ છે. માત્ર ઇતિહાસ સાંભળવાનો નથી. ઇતિહાસ તો બનેલી ઘટના છે, પણ એ ઘટના ભગવાનના મુખે કહેવાયેલી છે. તો એક એક શબ્દ
વાસ્તવિકતાનું નિરૂપણ કરે છે અને એ શબ્દ તત્વજ્ઞાનથી પ્રચુર છે, જીવનલક્ષી છે અને એ